માંડવી નગરપાલિકાની ચૂંટણીના 20 દિવસ બાદ પણ પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત બાકી. ગટર રસ્તાની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ, તંત્ર કુંભકર્ણની નિદ્રામાં. માંડવી નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ આજે અંદાજે 20 જેટલા દિવસો વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય વિવિધ મહત્વની સમિતિઓની સત્તાવાર જાહેરાત કરવામાં ન આવતા વહીવટીતંત્ર જાણે ખોરંભે ચડ્યું છે, જેના લીધે સ્થાનિક નગરજનો આજે પણ નળ, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓની ગંભીર મુશ્કેલીઓથી ભારે પરેશાન થઈ રહ્યા છે. થોડા દિવસો અગાઉ જ માંડવી નગરપાલિકા વિસ્તારમાં આવેલી નવી બજારમાં ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર ઉભરાયું હતું, જેના કારણે સ્થાનિક વેપારીઓના વેપાર ધંધા પર માઠી અસર પડી હતી અને સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઊભી થઈ હતી. આ ગંભીર સમસ્યા હજુ થાળે પડી નથી. ત્યાં બીજી તરફ માંડવીના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી અતિ પ્રસિદ્ધ હસમુખ ફરસાણ માર્ટ ખમણ નાસ્તાની દુકાનને બિલકુલ બાજુમાં જ ગટર લાઇન છેલ્લા 15 થી 20 દિવસથી પુષ્કળ પ્રમાણમાં ઉભરાઈ રહી છે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારની સકારાત્મક કામગીરી કરવામાં આવતી નથી. આ ગટરના ગંદા અને ગંધાતા પાણીના લીધે આજુબાજુના નાના દુકાનદારોની દુકાનો પર ગ્રાહકોને આવવામાં ભારે તકલીફ પડી રહી છે. તેમજ અહીં નાસ્તો લેવા કે કરવા આવતા ગ્રાહકોને ફરજિયાતપણે ગટરના એ જ ગંદા પાણીમાંથી પસાર થઈને અવરજવર કરવી પડે છે અને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે, જેના કારણે ગ્રાહકોના નાસ્તાની મજા પણ બગડી જાય છે. સત્તાધીશોની ઉદાસીનતાના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને લાચાર બન્યા છે. ત્યારે સ્થાનિક દુકાનદારો અને રહીશોમાં એવી ઉગ્ર માંગ ઉઠી છે કે વહીવટીતંત્ર તાકીદે કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવે અને તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરે, જેથી કરીને ભયાનક બીમારીઓ ફેલાતી અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ, ધર્મેન્દ્રસિંહ ડુમસિયા, માંડવી.